हाय फ्रेंड, केम छो बधा मजामां? जय श्री कृष्ण। तो जो अत्यारे वागी गया छे 8:30 અને પિયુષ વહી ગયા છે ઓફિસે અને ઈ તો વહેલા જાય 7:30 7:15 વાગ્યામાં વયા છે એટલે બધું તરત કામ કરી નાખું ને પછી દિયાને જગાડું છું. દિયા તો સૂતી છે, હવે એને જગાડીએ આપણે. દિયા જાગો ને દીકો, જાગો મારો દીકરો, જાગો. જો દીકો, hey દિયુ, ગુડ મોર્નિંગ. એ દીકુડા, ગુડ મોર્નિંગ. હજી ઊંઘ આવે દીયુને? કા દીયુ ઊંઘ આવે દીકુ? હે જોવું છે? હે જોવું છે? જો જો આંગળી લઈ લીધી મોઢામાં, આંગળી બહુ કરે. જો દીયુ જાગી ગઈ છે, બ્રશ કરવાની છે. કાં દીયુ? લઈ હું આપું? આપું લઈ ને? હા લઈ લે. લઈ લીધી? ઓહો એટલી બધી. સરસથી દાંત ચમકાઈ દેજો. જો કેવું બ્રશ કરતા આવડે જો એને. કા હે મોટી થઈ ગઈ એટલે આવડે. કેટલા બધા ફીન વેલા જતા છે ને. જો ભગવાનને પગે લાગે પછી ના જો હાલો નાસ્તો કરી લે. હે હે રાખ. હાલો જો તળેલી રોટલી દહીં છે. દીયુબેન જા નાસ્તો કરવાના છે. કાં દીયુબેન? દીયાનો નાસ્તો થઈ ગયો છે અને અમે જઈશું મંદિરે. આમ તો વહેલું જવાનું હોય પણ દિયા મોડી જાગે એટલે મોડું થઈ જાય મંદિરે. તો આપણે મંદિરે જઈશું. હવે દીયુબેનને સાયકલમાં બેસ મંદિરે પહોંચી ગયા. દીયુબેન જે કરી લો. જે દીજ કે નાખે. દીયુ ચાલો પગે લાગી લ્યો. લઈ દઉં, હું દઉં. જમણો હાથ રાખ બોલો બસ. મંદિર છે. સારું ચાલો હું દર્શન કરી લઉં. મમ્મી આખી દેખાશો. મમ્મી તું આખી દેખાશો. જો દીયુને હું નંદીના કાનમાં કંઈ ખેંચે. દીયુ શું કેસ? દીયુ જો જો આપણે મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને છે ને આપણે આવી ગઈ છે આ દેશમાંથી રાખડી દીયુના પપ્પા માટે અને દીયુ માટે મોકલેવી છે એના ફેવાએ. જો રમકડા દીયુબેન જોડે આપણે આ જોઈ રાખડીયા. અને જો હું આ કામ લઈ આવું આપણે સુટાડવા બેસી જાઉં. ના જો મારી દિયા જે આપણે રાખડી ખોલવી. દિયા હે ચાલો કાઢવા. રાખડી કાઢે છે દીયુબેન. કાઢજો બધાય તો કેવી છે. તો જો ફ્રેન્ડ્સ આવી રાખડી છે. ઊભી રે, લાવ સરખી રાખ તારી. જો આ છે દીયુની અને આ છે મારી અને એના પપ્પાની. ને આમાં છે કંકુ ચોખા. જો સરસ. અને એક ફઈબાએ મારા જો દીયુ માટે એક ચિઠ્ઠી મોકલી છે. એમાં દીયુનું નામ લખ્યું છે. જો દીયુ માટે ફઈબાઈ. અને આ જો પાછળ અમારું બધું આ લખ્યું છે. આપણે વાંચશું. વાલા ભાઈ ભાભી તેમજ લાડલી દિયા, મારા વાલા નાના ભાઈને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. જો મસ્ત લખ્યું છે ભાઈ. કેમ ન મને તો જો ફ્રેન્ડ્સ આપણે છે ને સવારે છે ને
અડધો ચાવડો આ લેટર વાંચ્યો હતો, એટલે આપણે છે ને અત્યારે આખો આ વાંચશું કે એમાં શું લખ્યું છે એમ. કેમ કે સવારે થોડોક જ વંચાણો હતો, એટલે ફરીને હું અત્યારે વાંચું છું એમાં શું લખ્યું છે એમ. જો તો આપણે વાંચશું. વાલા ભાઈ ભાભી તેમજ લાડલી દિયા, મારા વાલા નાના ભાઈને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. રક્ષાબંધનના આ પવિત્ર દિવસે તારા કાંડા પર પ્રેમની રાખડી બાંધીને ઈશ્વર પાસે મારી એ જ પ્રાર્થના છે કે મારો મારો નાનો ભાઈ જીવનમાં અપાર સફળતા, ઉત્તમ સ્વાસ્થ્ય અને ખૂબ ખૂબ ખુશીઓ મળે તે જ સ્પષ્ટ જોઈએ તે પૂર્ણ થાય. હંમેશા હસતો ખિલખિલાતો રહે મારો ભાઈ અને તેનો પરિવાર, એવા આશીર્વાદ. તારી વહાલી બેન ભગવતી. જો તો આ તો અમારો લેટર. એમાં જો પાછળ આવું લખ્યું છે દિયાનું નામ. સારું.